નમસ્કાર. આજના આ સેશનમાં આપણે સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક તત્વજ્ઞાનને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીશું, ખાસ કરીને ટીએટી પરીક્ષાના દૃષ્ટિકોણથી. તો આ સમગ્ર ચર્ચાને આપણે 5 મુખ્ય વિભાગમાં વહેંચી છે. આપણે જોઈશું વિવેકાનંદનો શૈક્ષણિક પાયો, પછી શિક્ષણના મુખ્ય ઉદ્દેશ્યો શું હતા, સર્વાંગી વિકાસનો માર્ગ કયો છે, વ્યવહારમાં શિક્ષણ કેવું હોવું જોઈએ અને છેલ્લે તેમનો વારસો અને પરીક્ષા માટેના મુખ્ય તારણો. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જવાથી આખો વિષય એકદમ સ્પષ્ટ થઈ જશે. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વિવેકાનંદનો શૈક્ષણિક પાયો. અહીં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એમના વિચારોના મૂળ ક્યાં હતા. જુઓ, સ્વામી વિવેકાનંદનો જે સમયગાળો હતો એટલે કે 1863થી 1902, એ ભારતીય પુનર્જાગરણનો કાળ હતો. એ સમયે ભારતમાં મોટા ફેરફારો થઈ રહ્યા હતા. તેઓ પૂર્વના આધ્યાત્મિક જ્ઞાન અને પશ્ચિમના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વચ્ચે જાણે કે એક પુલ સમાન હતા. એમના વ્યક્તિત્વમાં પરંપરા અને આધુનિકતા, સાથે સાથે ધર્મ અને વિજ્ઞાનનો એક અદ્ભુત સમન્વય જોવા મળે છે. જવાહરલાલ નહેરુએ એમના વિશે બહુ સરસ કહ્યું હતું કે વિવેકાનંદના મૂળ ભલે ભૂતકાળમાં હોય, પણ જીવનના પ્રશ્નોને જોવાનો એમનો જે અભિગમ હતો એ એકદમ આધુનિક હતો. અને એમણે સૌથી વધુ ભાર એ વાત પર મૂક્યો કે વેદાંતના જે ગહન સિદ્ધાંતો છે એને સામાન્ય માણસના જીવનમાં અને ખાસ કરીને શિક્ષણમાં કેવી રીતે ઉતારી શકાય. હવે એ સમયની જે શિક્ષણ પ્રણાલી હતી, જે અંગ્રેજો દ્વારા સ્થાપિત હતી, એની સ્વામી વિવેકાનંદે ખૂબ જ આકરી ટીકા કરી. એમના મતે આ શિક્ષણ પદ્ધતિ યંત્રવત હતી, એટલે કે મશીન જેવી. એનો એક જ હેતુ હતો નોકરી માટે કારકુન તૈયાર કરવા, સારો માણસ નહીં. આ શિક્ષણમાં મૂલ્યો, ચારિત્ર્ય નિર્માણ કે માનવતા માટે કોઈ સ્થાન જ નહોતું. એટલે જ એમણે આ શિક્ષણને નકારાત્મક કહ્યું. કેમ? કારણ કે તે સત્ય, પ્રેમ, કરુણા જેવા કોઈ હકારાત્મક ગુણ શીખવતું જ નહોતું. એનું પરિણામ શું આવ્યું? યુવાનો પોતાનો આત્મવિશ્વાસ અને આત્મનિયંત્રણ ગુમાવી રહ્યા હતા. સમાજમાં ગરીબી, અસમાનતા અને ડરનું વાતાવરણ ફેલાઈ રહ્યું હતું. વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો એ શિક્ષણ ફક્ત માહિતીનો બોજ હતો, જે સાચા અર્થમાં માણસનું ઘડતર કરવામાં સદંતર નિષ્ફળ ગયું હતું. આ સ્લાઇડ ખૂબ જ મહત્વની છે. અહીં વિવેકાનંદના સમગ્ર શૈક્ષણિક તત્વજ્ઞાનનો સાર છે. એમની વ્યાખ્યા છે, માનવીમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ એટલે શિક્ષણ. આનો અર્થ શું થાય? આનો ગહન અર્થ એ છે કે જ્ઞાન કોઈ એવી વસ્તુ નથી જે બહારથી લાદવામાં આવે. જ્ઞાન તો દરેક મનુષ્યની અંદર પહેલેથી જ રહેલું છે, સુષુપ્ત અવસ્થામાં. શિક્ષણનું કામ શું છે? બસ એ સુષુપ્ત જ્ઞાનને જાગૃત કરવાનું છે, એના પરથી પડદો હટાવવાનો છે. જેમ માળી બીજને વૃક્ષ બનવામાં મદદ કરે છે, એમ શિક્ષકે બાળકના આંતરિક જ્ઞાનને પ્રગટ થવામાં મદદ કરવાની છે. જ્ઞાન એ બાળકની અંદર રહેલી દિવ્યતાની જ એક અભિવ્યક્તિ છે. આ જ વિચાર આપણા વૈદિક સૂત્ર સા વિદ્યા યા વિમુક્તય્યમાં પણ જોવા મળે છે, જેનો અર્થ છે વિદ્યા એ છે જે મુક્તિ અપાવે. શેમાંથી મુક્તિ? અજ્ઞાન અને નબળાઈઓમાંથી મુક્તિ. એટલે જ સાચું શિક્ષણ એ પુસ્તકીય નથી, પણ આત્મજ્ઞાન તરફની એક યાત્રા છે. તો આ જે એમનું તત્વજ્ઞાન છે, એના આધારસ્તંભો કયા છે? એમના શૈક્ષણિક તત્વજ્ઞાનમાં મુખ્યત્વે 3 દર્શનોનો સમન્વય જોવા મળે છે. પહેલું છે આદર્શવાદ. આદર્શવાદ નૈતિક અને આધ્યાત્મિક ગુણોના વિકાસ પર સૌથી વધુ ભાર મૂકે છે. બીજું છે પ્રકૃતિવાદ. આ દર્શન માને છે કે બાળક કુદરતી વાતાવરણમાં પોતાની ગતિથી અને દબાણ વગર શ્રેષ્ઠ રીતે શીખી શકે છે. અને ત્રીજું છે વ્યવહારવાદ. આ દર્શન ભૌતિક સમૃદ્ધિ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્વને સ્વીકારે છે. વિવેકાનંદે આ ત્રણેયનો સમન્વય કર્યો અને એનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો સંપૂર્ણ માનવનો વિકાસ. એટલે કે એક એવી વ્યક્તિ જે આધ્યાત્મિક રીતે પણ ઉન્નત હોય, પ્રકૃતિ સાથે જોડાયેલી હોય અને વ્યવહારિક જીવનમાં પણ સફળ હોય. એમના આ વ્યવહારિક મોડલને સમજવા માટે આ ત્રિપુટીનો સિદ્ધાંત બહુ જ અદ્ભુત છે. મસ્તક, હૃદય અને હાથ. અહીં મસ્તક એટલે વિચાર અને જ્ઞાન, હૃદય એટલે ભાવના, પ્રેમ અને કરુણા, અને હાથ એટલે કર્મ અને સેવા. વિવેકાનંદ સ્પષ્ટ માનતા હતા કે શિક્ષણ માત્ર બૌદ્ધિક કસરત નથી. આપણને એવા મનુષ્યોની જરૂર છે જેમના મસ્તકમાં જ્ઞાન હોય, પણ સાથે સાથે હૃદયમાં પ્રેમ અને કરુણા પણ હોય, અને એ જ્ઞાન અને પ્રેમને કર્મમાં ઉતારવા માટે હાથમાં શક્તિ હોય. આથી જ તેમને શિક્ષણ માટે આ 3 શબ્દો આપ્યા છે, જે પરીક્ષા માટે અત્યંત મહત્વના છે. યાદ રાખજો, લાઇફ બિલ્ડિંગ એટલે કે જીવન નિર્માણ, મેન મેકિંગ એટલે કે માનવ નિર્માણ, અને કેરેક્ટર બિલ્ડિંગ એટલે કે ચારિત્ર્ય નિર્માણ.
અહીંયા માહિતી અને સાચા શિક્ષણ વચ્ચેનો જે ભેદ છે એ બહુ સરસ રીતે સ્પષ્ટ થાય છે. વિવેકાનંદ કહે છે, જો 5 વિચારોને બરાબર પચાવીને પોતાના જીવનમાં ઉતાર્યા હોય તો એ ગોખેલા આખા ગ્રંથાલય કરતાં પણ શ્રેષ્ઠ છે. કેમ? કારણ કે શિક્ષણ એ માહિતીનો સંગ્રહ નથી, પણ વિચારોનું આત્મસાતીકરણ છે, એને જીવનમાં ઉતારવાની પ્રક્રિયા છે. એમણે જે ગધેડાનું ઉદાહરણ આપ્યું છે એ બહુ જ સચોટ છે. જેમ ચંદનનો ભાર ઉપાડનાર ગધેડો તેની સુગંધ કે તેનું મૂલ્ય નથી જાણતો, તેમજ માત્ર ગોખણપટ્ટી કરનાર વિદ્યાર્થી જ્ઞાનનું સાચું મહત્વ ક્યારેય નથી સમજતો. એટલે જ તેઓ કહે છે કે જે શિક્ષણ વ્યક્તિને જીવનના સંઘર્ષ માટે તૈયાર ન કરે અને સ્વાવલંબી ન બનાવે એ શિક્ષણ કહેવાને લાયક જ નથી. તો આટલા મજબૂત પાયા પર શિક્ષણના મુખ્ય ઉદ્દેશો કયા હોવા જોઈએ? ચાલો હવે આપણે બીજા વિભાગમાં એ જોઈએ. શિક્ષણના મુખ્ય 2 ઉદ્દેશ્યો છે. પહેલો છે પૂર્ણતાની પ્રાપ્તિ. આ ફરીથી એ જ વાત છે કે બાળકમાં જ્ઞાન અને શક્તિ પહેલેથી જ સુષુપ્ત અવસ્થામાં છે. શિક્ષણનું કામ માત્ર અજ્ઞાનરૂપી પડદો હટાવવાનો છે, જેથી એ આંતરિક જ્ઞાન આપમેળે પ્રગટ થઈ શકે. બીજો ઉદ્દેશ્ય છે સ્વધર્મનું પાલન. આ બહુ જ મહત્વનો વિચાર છે. દરેક વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અને પોતાના સ્વભાવ અનુસાર જ વિકાસ કરવો જોઈએ. કોઈની નકલ કરવાથી કે કોઈના પર બહારના વિચારો લાદવાથી તેનો જે સહજ વિકાસ છે એ રૂંધાઈ જાય છે. આના માટે વિવેકાનંદનું એક સુંદર ઉદાહરણ છે, જે ખાસ યાદ રાખવા જેવું છે. તમે કોઈ છોડને ઉગાડી શકતા નથી, તે તો પોતાની પ્રકૃતિથી જ વધે છે. શિક્ષકનું કામ શું છે? માત્ર તેને અનુકૂળ વાતાવરણ આપવાનું, તેને પાણી ખાતર આપવાનું, બસ એટલું જ. ચાલો હવે આપણે ત્રીજા વિભાગમાં જઈએ અને સર્વાંગી વિકાસના આ આદર્શને સિદ્ધ કરવા માટે કઈ પદ્ધતિઓ અને કયા સિદ્ધાંતો છે તેને વિગતે સમજીએ. તો સર્વાંગી વિકાસ માટેનો પહેલો અને સૌથી મહત્વનો સિદ્ધાંત છે સ્વતંત્રતા. બાળકના વિકાસ માટે ભય અને દબાણથી મુક્ત વાતાવરણ હોવું ખૂબ જ અનિવાર્ય છે. કોઈ પણ પ્રકારનું બાહ્ય દબાણ, પછી એ માતાપિતાનું હોય કે શિક્ષકનું, એ બાળકની સર્જનાત્મકતાને નષ્ટ કરી દે છે. અહીંયા શિક્ષકની ભૂમિકા એક માળી જેવી છે. આ ઉદાહરણ ફરી આવે છે કારણ કે ખૂબ મહત્વનું છે. માળી છોડને ખેંચીને મોટો નથી કરતો. એ શું કરે છે? એ માત્ર છોડની આસપાસના જે અવરોધો છે, જેમ કે નીંદણ, એને દૂર કરે છે અને તેને પાણી અને પોષણ પૂરું પાડે છે. છોડ તો પોતાની આંતરિક શક્તિથી જ મોટો થાય છે. બસ એવી જ રીતે શિક્ષકે પણ બાળકના વિકાસના જે અવરોધો છે તેને દૂર કરવાના છે, જેથી તેનું આંતરિક જ્ઞાન આપમેળે જ પ્રગટ થાય. વિવેકાનંદ માટે શિક્ષણનો અંતિમ અને સૌથી મહત્વનો ઉદ્દેશ્ય જો કોઈ હોય તો એ છે ચારિત્ર્યનું ઘડતર. તો આ ચારિત્ર્ય છે શું? એ આપણી વૃત્તિઓનો સરવાળો છે. એટલે કે આપણા વિચારો અને આપણા કર્મો જ્યારે વારંવાર પુનરાવર્તિત થાય છે ત્યારે એનાથી જે સંસ્કાર બને છે એ જ ચારિત્ર્ય છે. મજબૂત ચારિત્ર્ય શેનાથી બને? સારી આદતો, દ્રઢ ઈચ્છાશક્તિ અને સત્યનિષ્ઠાથી. આ માટે શિક્ષકની ભૂમિકા અત્યંત નિર્ણાયક છે. શિક્ષકે માત્ર ભણાવવાનું નથી, પણ વિદ્યાર્થી સમક્ષ પોતાનું ઉદાહરણ અને ઉચ્ચ આદર્શો પણ રજૂ કરવાના છે. કારણ કે અંત તો ચારિત્ર્યવાન નાગરિકો જ એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. શારીરિક નબળાઈને વિવેકાનંદ દુઃખ અને નિષ્ફળતાનું મૂળ કારણ માનતા હતા. એમનું એક બહુ જ પ્રખ્યાત કથન છે, તમે ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલ દ્વારા સ્વર્ગની વધુ નજીક જઈ શકશો. હવે આનો અર્થ એ નથી કે ગીતાનું મહત્વ ઓછું છે, બિલકુલ નહીં. પણ એનો ગૂઢ અર્થ એ છે કે જો શરીર જ નબળું અને રોગિષ્ટ હશે તો મન ક્યારેય ગીતાના ગહન જ્ઞાનને ગ્રહણ કરી જ નહીં શકે. એટલે ગીતાને સમજવા માટે પણ મજબૂત બાવડા અને સ્વસ્થ શરીર જરૂરી છે. એમનું સૂત્ર જ હતું, લોખંડી સ્નાયુઓ અને વજ્ર જેવી મજ્જાતંતુઓ. કારણ કે મજબૂત શરીરમાં જ મજબૂત મન અને નિડરતા કેળવી શકાય છે. વિકાસના બીજા કેટલાક પાસાઓ જોઈએ. એમાં પહેલું છે આત્મશ્રદ્ધા. વિદ્યાર્થીને પોતાની શક્તિમાં અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. વિવેકાનંદ કહેતા કે જે પોતામાં વિશ્વાસ નથી કરતો તે ઈશ્વરમાં પણ વિશ્વાસ ન કરી શકે. બીજું છે ધાર્મિક વિકાસ. હવે અહીં ધર્મનો અર્થ કોઈ સંપ્રદાય કે પૂજાપાઠ નથી. અહીં ધર્મ એટલે પોતાની અંદર રહેલી પશુતામાંથી મનુષ્યત્વ તરફ અને છેવટે દેવત્વ તરફની યાત્રા. ત્રીજું છે વિવિધતામાં એકતાનો સિદ્ધાંત. આ વેદાંતનો સાર છે કે આ સમગ્ર સૃષ્ટિમાં દરેક જીવમાં એક જ ચેતના, એક જ આત્મા વ્યાપેલો છે.
જ્યારે આ સમજ કેળવાય ત્યારે જ વિશ્વબંધુત્વ અને ભાઈચારાની સાચી ભાવના જન્મી શકે છે. તો શિક્ષણ માટે કયા સાધનો જરૂરી છે? સૌથી પહેલું અને સૌથી મહત્વનું સાધન છે પ્રેમ. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ પ્રેમ અને કાળજી પર આધારિત હોવો જોઈએ, ડર પર નહીં. બીજું સાધન છે માર્ગદર્શન. શિક્ષકે તૈયાર જવાબો નથી આપવાના, પણ વિદ્યાર્થીને સમસ્યાનો ઉકેલ જાતે શોધવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, એને રસ્તો બતાવવાનો છે. પણ આ બધામાં સૌથી શક્તિશાળી સાધન કયું? એ છે એકાગ્રતા. વિવેકાનંદ તો ત્યાં સુધી કહેતા કે જ્ઞાન પ્રાપ્તિની એકમાત્ર ચાવી જ એકાગ્રતા છે. જેનું મન એકાગ્ર હોય એ કોઈ પણ વિષયને સરળતાથી ગ્રહણ કરી શકે છે. આની સાથે ચર્ચા અને શાંત ચિંતન પણ જ્ઞાન પ્રાપ્તિમાં ખૂબ મદદરૂપ થાય છે. હવે એકાગ્રતા માટે બ્રહ્મચર્ય અનિવાર્ય છે. બ્રહ્મચર્યનો અર્થ માત્ર શારીરિક સંયમ નથી, એનાથી ઘણું વ્યાપક છે. બ્રહ્મચર્ય એટલે વિચારો, વાણી અને વર્તનની સંપૂર્ણ પવિત્રતા. વિવેકાનંદ સમજાવે છે કે આ સંયમ દ્વારા શારીરિક ઊર્જાનું ઓજસ નામની એક ઉચ્ચ માનસિક અને આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર થાય છે. આ ઓજસ શક્તિ વિદ્યાર્થી માટે અત્યંત જરૂરી છે. કેમ? કારણ કે બ્રહ્મચર્યથી શીખવાની શક્તિ, યાદ રાખવાની શક્તિ અને વિચારવાની શક્તિ ખૂબ જ તીવ્ર બને છે. મન અને શરીરની શુદ્ધિ વગર સાચી એકાગ્રતા શક્ય જ નથી. આથી વિદ્યાર્થી જીવનમાં સંયમ એ સફળતાની ચાવી છે. તો આ બધા મહાન વિચારો તો આપણે સમજ્યા, પણ એને વ્યવહારમાં કેવી રીતે મૂકવા? ચાલો હવે ચોથા વિભાગમાં શિક્ષણના આ પ્રાયોગિક પાસાઓ પર પ્રકાશ પાડીએ. ભાષાના ઉપયોગ અંગે વિવેકાનંદનું માર્ગદર્શન ખૂબ જ સ્પષ્ટ હતું. એમના મતે શિક્ષણનું માધ્યમ હંમેશા માતૃભાષા જ હોવું જોઈએ, કારણ કે બાળક પોતાની માતૃભાષામાં સૌથી સહજતાથી અને ઝડપથી શીખી શકે છે. બીજું, ભારતીય સંસ્કૃતિ અને આપણા ગૌરવશાળી વારસાને સમજવા માટે સંસ્કૃતનું જ્ઞાન આવશ્યક છે. અને ત્રીજું, પશ્ચિમના વિજ્ઞાન અને ટેકનોલોજીને અપનાવવા માટે એમાં પાછળ ન રહી જાય એ માટે અંગ્રેજી ભાષા શીખવી પણ એટલી જ જરૂરી છે. આમ એમનું અંતિમ લક્ષ્ય શું હતું? પ્રાચીન ભારતીય જ્ઞાન અને આધુનિક પશ્ચિમી વિજ્ઞાનનું સમન્વય કરવો અને એના દ્વારા એક પ્રગતિશીલ રાષ્ટ્રનું નિર્માણ કરવું. સ્ત્રી શિક્ષણના વિષયમાં વિવેકાનંદ પોતાના સમય કરતાં ઘણા આગળ હતા. તેઓ સ્ત્રી શિક્ષણના પ્રખર હિમાયતી હતા. તેઓ સ્પષ્ટપણે માનતા કે જે દેશ અને જે સમાજ સ્ત્રીઓનું સન્માન નથી કરતો તે ક્યારેય મહાન બની જ ન શકે. સ્ત્રી એ શક્તિનું પ્રતીક છે અને જ્યારે એક સ્ત્રી શિક્ષિત થાય છે ત્યારે માત્ર તે એકલી નહીં પણ આખું કુટુંબ શિક્ષિત થાય છે. તેમને કેવું શિક્ષણ મળવું જોઈએ? એવું શિક્ષણ જે તેમને નિડર બનાવે, ચારિત્રવાન બનાવે અને સ્વાવલંબી બનાવે. આ માટે તેમણે સીતા, સાવિત્રી અને ગાર્ગે જેવા મહાન ભારતીય નારીરત્નોના આદર્શોને સ્ત્રી શિક્ષણના પાયામાં રાખવાની હિમાયત કરી, જે ત્યાગ, જ્ઞાન અને પવિત્રતાના જીવંત પ્રતીક છે. સમાવેશી શિક્ષણ પર એમણે જે ભાર મૂક્યો છે એ અજોડ છે. તેઓ દ્રઢપણે માનતા કે ભારતની પડતીનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ છે જનસામાન્યની ઉપેક્ષા. એને તેઓ એક રાષ્ટ્રીય પાપ ગણાવતા. એમનો એક ક્રાંતિકારી વિચાર હતો કે જો બાળક શાળાએ ન જઈ શકે તો શિક્ષકે બાળક પાસે જવું જોઈએ. શિક્ષણ એ માત્ર અમીરોના ઘરની મિલકત ન હોવી જોઈએ. એ ગરીબ, શોષિત અને વંચિત વર્ગ સુધી પહોંચવું જ જોઈએ. ગરીબોને શિક્ષણ આપવું એ કોઈ દયા કે ઉપકાર નથી, પણ એ એક રાષ્ટ્રીય કર્તવ્ય છે. અને જે શિક્ષિત લોકો આ કર્તવ્ય નથી નિભાવતા તેમને તેઓ દેશદ્રોહી કહેતા પણ જરાય અચકાતા નહોતા. વિવેકાનંદે શિક્ષકની ભૂમિકાને એક નવી જ ઊંચાઈ આપી. એમના મતે શિક્ષક માત્ર માહિતી આપનાર, વ્યાખ્યાતા કે લેક્ચરર નથી. એ એક મિત્ર, ફિલસૂફ અને માર્ગદર્શક છે. સાચો શિક્ષક કોણ છે? જે વિદ્યાર્થીના સ્તર પર આવી શકે, તેની આંખોથી દુનિયાને જોઈ શકે, તેની મુશ્કેલીઓ સમજી શકે. શિક્ષકનું મુખ્ય કાર્ય શું છે? વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ જગાડવાનું અને તેને સાચો માર્ગ બતાવવાનું. આ માટે ગુરુ અને શિષ્ય વચ્ચે શ્રદ્ધા, વિનય અને આદરનો એક પવિત્ર સંબંધ હોવો અનિવાર્ય છે. હવે આપણે આપણા અંતિમ વિભાગ તરફ આગળ વધીએ. અહીં આપણે જોઈશું કે આ વિચારો આજના સમયમાં પણ કેટલા પ્રસ્તુત છે અને પરીક્ષા માટે કયા મુખ્ય મુદ્દાઓ આપણે ખાસ યાદ રાખવાના છે.
વિવેકાનંદનું તત્વજ્ઞાન ખરેખર કાલાતીત છે. એ સમયની સીમાઓથી પર છે. ચાલો જોઈએ આજના સમયમાં એ કેવી રીતે પ્રસ્તુત છે. આજના તણાવપૂર્ણ જીવનમાં એમની એકાગ્રતા અને મનની શાંતિની ટેકનિક ખૂબ જ ઉપયોગી છે. આજના સ્પર્ધાત્મક યુગમાં આત્મવિશ્વાસ અને નિડરતાનો એમનો સંદેશ યુવાનો માટે એક મોટી પ્રેરણા છે. સમાજમાં જે ભ્રષ્ટાચાર અને હિંસા જેવા દૂષણો ફેલાયા છે એને દૂર કરવા માટે ચારિત્ર્ય નિર્માણ જ એકમાત્ર ઉપાય છે. અને વૈશ્વિકરણના આ યુગમાં જ્યાં સંઘર્ષ વધી રહ્યો છે ત્યાં વિવિધતામાં એકતાનો એમનો વિચાર વિશ્વ શાંતિ માટે માર્ગદર્શક બની શકે છે. ખરેખર વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય એ આજના સમયની સૌથી મોટી માંગ છે. ચાલો હવે પરીક્ષા માટેના સૌથી નિર્ણાયક મુદ્દાઓ પર એક ઝડપી નજર કરી લઈએ. આ શબ્દો અને ખ્યાલો ખાસ યાદ રાખવાના છે. શિક્ષણની વ્યાખ્યા મેનિફેસ્ટેશન ઓફ પરફેક્શન એટલે કે પૂર્ણતાની અભિવ્યક્તિ. એમના મુખ્ય ગ્રંથો કર્મયોગ, રાજયોગ, જ્ઞાનયોગ. શિક્ષણની પદ્ધતિ યોગ અને એકાગ્રતા. શિક્ષકની ભૂમિકા માર્ગદર્શક અને માળી. સંપૂર્ણ માનવનો સિદ્ધાંત મસ્તક, હૃદય અને હાથની ત્રિપુટી. તેમનો અમર સંદેશ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અને શિક્ષણનો અંતિમ અને સર્વોચ્ચ ધ્યેય માનવ નિર્માણ એટલે કે મેન મેકિંગ એજ્યુકેશન. તો સારાંશમાં આપણે કહી શકીએ કે વિવેકાનંદનું શિક્ષણ દર્શન એ માત્ર એક શૈક્ષણિક સિદ્ધાંત નથી, પરંતુ એ રાષ્ટ્રના પુનર્નિર્માણની એક સંપૂર્ણ બ્લુપ્રિન્ટ છે. એ માનવને પશુતામાંથી દેવત્વ તરફ લઈ જવાની એક પ્રક્રિયા છે, જ્યાં શિક્ષણનો અંતિમ ઉદ્દેશ્ય માત્ર નોકરી મેળવવાનો નથી, પણ સેવા અને ત્યાગ છે. ચાલો એમના એ જ અમર સંદેશ સાથે આ ચર્ચાનું સમાપન કરીએ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. કારણ કે આ શિક્ષણ દ્વારા જ ભારત ફરી એકવાર વિશ્વગુરુના સ્થાને બિરાજમાન થઈ શકશે. આભાર.